अस्सलाम वालेकुम दोस्तों। હું સૈયદ જાવેદ બાપુ સૈયદ મદદ ગ્રુપથી અને આ વિડીયો બનાવવાનું મકસદ આપણી વચ્ચે એક મુહિમ ચાલુ હતી. આપણે 21 જરૂરમંદ સાદાતોને કીટ વિતરણ કરવાનું હતું. આ મુબારક મહિનાની અંદર રમઝાન મહિનો જે ચાલી રહ્યો છે તેની અંદર 21માં રોજે 21 સાદાત જે જરૂરમંદ સાદાત છે, જે કોઈને કહી નથી શકતા કે અમારા ઘરમાં ઇફતારીનો સામાન નથી, અમારી ઘરમાં રાશન નથી, તેવા ઘરોને અમે માર્ક કરી અને તેઓના ઘરે 21 કીટ પહોંચાડવાનું મુહિમ ચલાવી હતી. તેની અંદર માશાઅલ્લાહ સૈયદ મદદ ગ્રુપની અંદર આપણે એક મુહિમ ચલાવી હતી અને જે કરીબન 3 થી 4 દિવસ સુધી મુહિમ ચાલુ હતી. તેની અંદર જે ડોનેટ કરતા દાતાઓના નામ છે તે હું સમક્ષ તમારી મૂકું છું કે તેની અંદર 500 રૂપિયા સરફુદ્દીનભાઈ, 100 રૂપિયા સબ્બીરભાઈ વાકોટ, 201 રૂપિયા રઈસ મિથાણી, 100 રૂપિયા સિરાજભાઈ પઠાણ, 201 રૂપિયા દાઉદ ઇસ્માઇલભાઈ વલેરા, 201 રૂપિયા હનીફભાઈ સત્તારભાઈ પરમાર, 111 રૂપિયા સજ્જાદ હુસેન કાદરી, 200 રૂપિયા સૈયદ મોહમ્મદ સૈયદ અલી ફૈયાજ હુસેન, 101 રૂપિયા જુનેદ મલેક, 211 રૂપિયા સાજિદ ડેલા, 211 રૂપિયા સફી સિદાતર, 111 રૂપિયા હનીફ કાસમાની, 201 રૂપિયા અવેસ અહેમદ સૈયદ મિયા સૈયદ, 201 રૂપિયા રીજુભાઈ પરમાર, 100 રૂપિયા વસીમભાઈ સરવદી, 101 રૂપિયા રજાકભાઈ મોહમ્મદભાઈ વામત, 500 રૂપિયા અખ્તર હુસેન મહિદા, 200 રૂપિયા કાદરી કેસામા, 200 રૂપિયા કાદરી ગુસરામા, 100 રૂપિયા એજાદ સોરઠિયા, 100 રૂપિયા રફીકભાઈ સુમરા, 100 રૂપિયા બાકીરભાઈ, 100 રૂપિયા ઇમ્તિયાઝભાઈ અગવાન, 100 રૂપિયા નાજીરભાઈ શેખ, 500 રૂપિયા મોહસિન શેખ પઠાણ, 500 રૂપિયા અબ્દુલ હબીબ અનવર લોડિયા, 200 રૂપિયા ફાતેમાબેન કોરેજા, 200 રૂપિયા રસીદભાઈ ઇકબાલભાઈ ખીમાની, 200 રૂપિયા બુખારી બની કાસિમ બાપુ, 200 રૂપિયા હુસેનભાઈ કાસમાની, 200 રૂપિયા એક આવેલા હતા ખુદાબંદા, નામ દેવાની ના પડી છે. 500 રૂપિયા મુજાવર મોહમ્મદ જાવિદભાઈ, માશાઅલ્લાહ 2786 રૂપિયા મોહમ્મદ હનીફ બાપુ કોબ સિરાજી, 101 રૂપિયા રફીકભાઈ મંસૂરી, 110 રૂપિયા ફિરોઝભાઈ મોહમ્મદભાઈ કલોન્દ્રા, 500 રૂપિયા ગુલામ હુસેનભાઈ, 313 રૂપિયા મોહસિન બાપુ, 200 રૂપિયા જાકીરભાઈ જુણેજા, 100 રૂપિયા અબ્દુલ સત્તાર બાપુ સિરાજી, 111 રૂપિયા ઇમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ આગવાન, 500 રૂપિયા અયુબભાઈ કુરેશી, 200 રૂપિયા અશરફ બદરુદ્દીન અંસારી, 500 રૂપિયા મોહમ્મદભાઈ કુરેશી, 786 રૂપિયા વસીનભાઈ ગોલાવાલા, 200 રૂપિયા સબ્બીરભાઈ સમા, 121 રૂપિયા નોબલ ફર્નિચર હુસેનભાઈ બેલીમ, 100 રૂપિયા મોહમ્મદ રફીક રસુલમિયા બાપુ સિરાજી, 201 રૂપિયા રાજુ ઇકબાલભાઈ શેખ, 500 રૂપિયા મોહમ્મદ રફીક રહેમાન શેખ, 1100 રૂપિયા સંજરી ટ્રાવેલ્સ યુસુફભાઈ કેલાવરા, 300 રૂપિયા આસિફભાઈ ફશાભાઈ શેખ. તેમ કરી અને આપણી ગ્રુપની અંદર ટોટલ ઇમદાદ થઈ છે તે 15,480 રૂપિયા છે. આ બતાવવાનું મકસદ બસ એટલું કે ગ્રુપની અંદર જે કામ કરતા વ્યક્તિઓ છે, જે 4 મેમ્બરો છે, તે 4 સાદા જ છે માશાઅલ્લાહ. એટલે આ કોઈ બતાવવાની જરૂર તો નહોતી, પણ આ એક બતાવવું જરૂરી છે, કારણ કે આગળ જતાં ગ્રુપની અંદર એક જાગૃતતા આવે કે ભાઈ ફલાણું વ્યક્તિ ઇમદાદ કરી શકે છે. આપણે તે ટોટલિંગ કરીએ કે કરીબન 54-55 લોકોએ ઇમદાદ કરેલી છે અને આપણી ગ્રુપની અંદર માશાઅલ્લાહ સૈયદ મદદ ગ્રુપ એની અંદર 900 ઉપર પ્લસ વ્યક્તિઓ છે. સૈયદ મદદ ગ્રુપ બીની અંદર કરીબન 300 પ્લસ છે અને સૈયદ મદદ ગ્રુપ સી જે હમણાં તામીર કર્યું છે તેની અંદર કરીબન 70ની આજુબાજુ વ્યક્તિઓ છે. પરંતુ ઇમદાદ ફક્ત 55 લોકોએ કરી છે. મારી તમને એટલી અપીલ છે કે તમે આ ગ્રુપની અંદર જેટલું બને તેટલું ઇમદાદ કરો, જેથી કરી અને અમને તેનો હોસલા અફઝાઈ થાય કે ભાઈ આ વસ્તુનું કામ કરવું. આપણે માશાઅલ્લાહ 21 કીટોનું વિતરણ કરવાનું હતું, તેની અંદર ફક્ત 15,480 રૂપિયા થયા છે. પરંતુ અમે એક વસ્તુ આની પહેલાં રમઝાન મહિના પહેલાં એક કરેલી હતી કે રાહત દરના માલનું એક વિતરણ કરેલું હતું, જે સૈયદ મદદ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું હતું. તેની અંદર અમે ફક્ત
5 દિવસ માટે મહેનત કરેલી હતી. જે માલ રાશન જે કોઈ જરૂરમંદ જે સાદાત હોય તેઓના ગામોમાં જઈ અને અમે તે માલનું વિતરણ કરેલું હતું. તેમાં બધા લોકોએ ભાગ લીધેલો હતો. જે ગામના જેટલા બી લોકો મુસલમાનના હતા તે બધાએ ભાગ લીધેલો હતો અને મસાલા તેઓ લોકોએ ખરીદી પણ કરેલી હતી. પરંતુ આપણે ભાવ તે ગામમાં જે ચાલતો હોય તેવો નહીં, તેનાથી ઓછા ભાવે આપણે વિતરણ કરવાનું રાખેલું હતું. તેની અંદરથી નફો મળેલો હતો 9,000 રૂપિયા. તમામ ટોટલ ખર્ચ કાઢતા, માલ વેચતા, માલ જે આવેલો હતો તેની મૂડી કાઢતા 9,000 રૂપિયા વધેલા હતા. તે પણ અમે આની અંદર એડ કરી અને જે કંઈ પૈસા થયા તેની અંદર 21 કીટોનું વિતરણ કરેલું હતું. મારી ગ્રુપના મેમ્બરને એટલી જ અપીલ છે કે તમે આ વિડીયો જોતા હોય, અમે કોઈ બી ફાઇલ કે કોઈ બી મુહિમ ચલાવીએ, તમારે તેને ઇમદાદ ના કરી શકો તો તમે જેટલા લોકોને શેર કરશો, તમે કોઈ 5 વ્યક્તિઓને શેર કરશો તો એ આગળ 5ને કરશે, એ 5ને કરશે, એટલે મુહિમ ચાલતી રહેશે. ઇન્શાલ્લાહ અગર એ ઇમદાદ કરશે, તમે જેને શેર કરેલાને ઇમદાદ કરશે તો એનો સવાબ તમને પણ મળશે ઇન્શાલ્લાહ. આ જેટલા લોકોએ ઇમદાદ કરેલી છે, મદદ કરેલી છે, અલ્લાહ પાક તેઓને રોજીમાં બરકત ને આ મુબારક મહિનાની અંદર તેઓને ખૂબ ખૂબ ઇલ્મમાં બરકત આપે અને ઈમાનની સાથે ખાત્મો કરે. આપણે બસ વધુ નથી કંઈ બોલવાનું, કારણ કે વિડીયોની લોંગ થઈ જાય છે. આપણે યુટ્યુબની અંદર પણ તે ચેનલ બનાવેલી છે સૈયદ મદદ ગ્રુપની, ઇન્સ્ટાગ્રામમાં પણ છે માશાઅલ્લાહ. તેની અંદર ફોલોવર્સ તમે જોઈ શકો છો. ફોલોવર્સ પણ એટલા નથી. ફોલોવર્સ વધાવો તમે, લાઇક કરો, શેર કરો, વિડીયો જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરો તમે, જેથી કરીને અમારી હોસલા અફઝાઈ થાય. આવા ને આવા કામ, નેક કામ અમે આગળ ઇન્શાઅલ્લાહ કરતા રહીએ, તેના માટે પણ ખાસ દુઆ. અને જે કોઈ ભાઈએ ઇમદાદ કોઈ કારણોસર નથી કરી શક્યા તેઓને આગળ અલ્લાહ પાક ઇમદાદ કરવામાં આગળ વધારે અને તેઓ બળી ચડીને ઇમદાદ કરે તેવી અમારા સૌ ગ્રુપના મેમ્બરથી સૌને અપીલ છે. અને જે કોઈ વ્યક્તિએ સાથ અને સહકાર આપ્યો છે, અલ્લાહ પાક તેને દિન દુગની રાત ચુગની તરક્કી અતા ફરમાવે. અને આ વિડીયોના માધ્યમથી અમે જે કીટ વિતરણ કરી છે તેમાં એક કીટમાં કેટલો માલ વિતરણ કરેલો છે તેનો ફોટો હું આ ગ્રુપના એન્ડમાં નાખી દઈશ, એટલે વિડીયોને તમે લાસ્ટમાં જોજો. ઇન્શાઅલ્લાહ તમને એ કીટનું માલ પણ જોવા મળશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.